તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે લગભગ 12 જેવા વાગ્યા છે. અને ભાઈબંધનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું છે દડો રમવા માટે. અને આજે બધા ભાઈબંધો ઘરે છે અને આજે રજા જેવું છે એટલે બધા ભાઈબંધો ભેગા થયા છે દડો રમવા માટે. તો બધા ભાઈબંધો આવી ગયા છે ને મને ફોન કર્યો છે કે તું પણ આવી જાય, એટલે હું પણ દડો રમવા માટે જઈ રહ્યો છું. આમ ઘણા ટાઈમથી દડો રમે નતા એટલે આજે જવાનો પ્લાન બની ગયો છે. ચાલો વ્લોગમાં બનાવી દો, જઈએ દડો રમવા માટે. તો ગાઈસ અમે બધા આવી ગયા દડો રમવા માટે. સંજયભાઈ છે, પિયુષ, ગૌતમ અને અશોકભાઈ પણ છે. આવવાનું રમવા આવવાનું તાર ક્રિકેટ વિશે 2 શબ્દ દડો રમવા આવવાનું તાર લે હતા કરો ને. અરે અમે જોવા જઈએ તો રમવા તો આવવું ને. જોવા જવાનું રમવા જવાનું અમારે ચોકાન સ્ટેડિયમ જઈએ. આવું છે સ્ટેડિયમ ખોલી આટલી આ જમીન આવી દેતો ને તું અમને તો હવે રમવા એકા મસ્ત નહીં થાય. ચો ખોલી ચરમ કોલી લે મને લેવાનું શું આમાં ફિલ્ડિંગમાં દડો ટાખણ વડવાર થાય ના લડવા બતાવી લે કેમ આવવાનું એમ કે પણ આવ હા તો બરાબર ખાઈ લે કે આ ખાઈ રહી એટલી જ વાત બીજું કોણ આવશે ત્યાં? અને અમે આપણી કોણ ટીમ કીધું આપણી અમે હું તું બેસ. એવું નહીં એકદમ કોઈ દડો ટાકર પાકો હોય તો પછી કશું ને એમ જ તું 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 હોય તો જીવન થોડું થાય. ના રા ચૂક જૂઠો ના મારે લે બીજું કોણ આવે સંદેશ કે બીજું તો બધા છોકરા કિરણ ફોન કરો તો ચાલો જઈએ. તો ગાઈસ બધા આવી ગયા દડો રમવા. અમે આપણું આ ગ્રાઉન્ડ છે દેશી ગ્રાઉન્ડ. નવો મેમ્બર જોઈન થયો છે દમોભાઈ. અને આપણા સ્ટમ્પ પણ એકદમ દેશી છે. સ્ટમ્પ રોપાઈ ગયા છે એ બાજુ. પહેલું બેટિંગ લેવામાં આવશે મારે, હું જ લઈશ પહેલું બેટિંગ, બરાબર? તો ચાલો વિશાલભાઈ. તો આપણે ખેલાડીઓની કમી હોવાથી 12 બોલનું જ બેટિંગ રાખેલું છે એટલે બધાનો નંબર આવે અને ખેલાડી પણ ઓછા છે એટલે 12 બોલ બધા રમશે. નવો ખેલાડી જોઈન થઈ ગયો છે હવે. તો જોઈ લો આપણે યાર છોકરાનું લદાવાનું પહેલું કામ એટલે આપણા જીતેન્દ્રભાઈનું ઓવર બદલે ને આપણે ટેણીને ઓવર આલી પણ જીતેન્દ્રભાઈ તો ગોઠતા જ નહીં. બાઉન્ડ્રી 2 બોલમાં તો 2 બાઉન્ડ્રી બતાવી દીધી. તો હવે આવી ગયું છે વિશાલભાઈ. તો હવે આવી ગયા છે આપણે સંજયભાઈ બેટિંગ કરવા માટે. લાગશે હવે 6 માર્ક્સ એવું આગળ. વાવ વેરી શોટ. તો હવે આવી ગયા છે રમવા માટે પિયુષભાઈ. ચલો ટાઈમ લગાવ લે હવે. દાબોડી રમે છે ભાઈ. વાવ વેરી બેડ શોટ. હવે આવી ગયા છે દમોભાઈ. ઓ આઉટ થતા બચી ગયા છે. જોઈએ દમોભાઈ 6 મારે કે નહીં મારતા. બાઉન્ડ્રી કોઈ બચી ગયા. વેરી શોર્ટ. હવે આવી જશે કિશનભાઈ રમવા માટે. પહેલો બોલ વાઇડ. બાઉન્ડ્રી. તો ગાઈસ હવે ગૌતમભાઈ આવી ગયા છે. ગૌતમ ગંભીર જૂનાના જાણીતા ખેલાડી છે ભાઈ. આપણે એ કોચ રહી ચૂક્યા છે. क्रिस गेल से भी लंबी दड़ी मारी है.
હવે આવી ગયા છે ક્રિસ ગેલ અમારા ભાનુભા. ઓ પહેલા બોલ આઉટ થતા બચી ગયા છે. હેરસ્ટાઈલ પ્રમાણે તો ક્રિસ ગેલ જેવા જ લાગ્યું. હવે 6 મારશે એવું લાગે ખરું. જોઈએ. આઉટ આઉટ આઉટ. તો ગાઈસ અમારી પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે અને એ બધા થાકી ગયા એટલે યાર બેઠા છે અને અડધા તો ઘરે પણ આવી ગયા. આ છોકરા જો યાર રમે છે. હવે અમે પણ હવે ઘરે જ જવાના છીએ. તો ચાલો આજનો બ્લોગ અમારો અહીંયા સુધી. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.